સુરેન્દ્રનગરના લીંબડી શહેર કોંગ્રેસ પાર્ટીમાં ભંગાણ સર્જાયું છે। લીંબડી શહેરના હોદ્દેદારો અને કોંગ્રેસમાંથી રાજીનામા આપી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। સુરેન્દ્રનગર જિલ્લાના કોંગ્રેસનું સંગઠન મજબૂત બનાવવા માટે પ્રદેશના નેતાઓ એક બાજુ મથામણ કરી રહ્યા છે, તો લીંબડી ખાતે તાજેતરમાં તાલુકા કક્ષાના હોદ્દેદારોની નિમણૂક કરવા માટે સેશન પ્રક્રિયા કોંગ્રેસ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે। કોંગ્રેસમાં અંદરોઅંદર વિવાદોના કારણે ફરી એક વખત ભંગાણ સર્જાયું છે। લીંબડી કોંગ્રેસના શહેર સંગઠનના હોદ્દેદારોએ રાજીનામા ધરી આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરતા રાજકીય ભૂકંપ સર્જાયો। લીંબડી કોંગ્રેસ શહેર પ્રમુખ ફરિયાદ સેલ તથા ઓબીસી તેમજ લઘુમતી સેલના ચેરમેનો તેમજ મહિલા મોરચાના શહેર પ્રમુખોએ રાજીનામું આપી દીધું છે। રાજુભાઈ કરપડા, વિક્રમ દવે, અમૃત મકવાણા સહિતના આપના નેતાઓની ઉપસ્થિતિમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે। કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં આવેલા નેતાઓએ આગામી લીંબડી નગરપાલિકાની ચૂંટણી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે। કોંગ્રેસમાં ભંગાણ સર્જાતા સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે। લીંબડીમાં કોંગ્રેસનું શહેર સંગઠન તૂટતું હોવાથી કોંગ્રેસ નેતાઓની ચિંતામાં વધારો થતો જોવા મળી રહ્યો છે। જેકે સિંહ ગુજરાતી સાથે ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર। લીંબડી જે કોંગ્રેસના મહત્વના હોદ્દેદારો છે રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। આજે લીંબડી શહેર કોંગ્રેસ સમિતિના તમામ ફ્રન્ટ ડિપાર્ટમેન્ટના ચેરમેનો અને હું લીંબડી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદેથી તમામ અમારા આગેવાનો કોંગ્રેસમાંથી રાજીનામા આપી અને અમો બધા આમ આદમી પાર્ટીમાં જોડાયા છીએ। તો અમારું જોડાવાનું મુખ્ય કારણ કે લીંબડી હોય, સુરેન્દ્રનગર, ગુજરાત હોય કે આખા દેશની અંદર જ્યાં જુઓ ત્યાં આમ આદમી પાર્ટીનું જ નામ બોલાય છે। લોકોની અંદર પણ એટલો બધો જુવાળ છે કે હવે હાવડા સિવાય બીજી કોઈ વાત નહીં। લીંબડી શહેર હોય કે બસમાં બેઠા હોય કે રેલવેમાં બેઠા હોય, તમે ગમે એને પૂછો તો અત્યારે સૌના મોઢે એક જ વાત કે હવે બધી વિસાવદર વાળી થવાની છે। એટલે અમે શહેરની તમામ ટીમે ચર્ચા વિચારણા કરી કે ભાઈ હવે કોંગ્રેસ પક્ષમાં આપણે બધા હોદ્દેદાર છીએ, પણ આમ આદમી પાર્ટી જનતાનો અવાજ બની તાલુકા પંચાયત હોય, નગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત હોય તો દરેક જગ્યાએ આમ આદમી પાર્ટીની ટીમ અડધી રાતે ખડે પગે રહેતી હોય છે। આ બધું અમારા ધ્યાનમાં આવવાથી અમારા લોકોનો અંતરાત્માના અવાજ મુજબ અમે બધા આમ આદમી પાર્ટીમાં જોડાના છીએ। આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ અમે સૌ લીંબડીની ટીમે નક્કી કર્યું છે કે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ એવા ઈશુદાનભાઈ ગઢવી કે જે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે, તો તેઓની અધ્યક્ષતામાં અમે કામ કરીશું। જિલ્લાના પ્રમુખ અમારા સાયલાના ભાઈ મયુરભાઈ સાકરિયા તેઓની અધ્યક્ષતામાં, તેમજ કિસાન સેલ ગુજરાત પ્રદેશના રાજુભાઈ કરપડા અને જે સુરેન્દ્રનગરની ટીમ છે વિક્રમભાઈ અને બીજા અન્ય અમૃતભાઈ, જે બધી ટીમ છે બધાને સાથે રાખી અને અમે લીંબડી નગરપાલિકા ગમે તે સંજોગો થાય અમે ભારતીય જનતા પાર્ટીની ગુંડાગીરી, તાનાશાહી અને અંગ્રેજો માફક જે લોકો શાસન કરી રહ્યા છે એ શાસનની સામે અવાજ ઉઠાવી અમે નગરપાલિકા આમ આદમી પાર્ટીને બનાવીને ઝંપીશું। આજની આ પ્રેસ વાર્તામાં તમામ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ખાસ કરીને આજે સુરેન્દ્રનગર જિલ્લા આમ આદમી પાર્ટી પરિવાર ખૂબ મોટો બની રહ્યો છે, ત્યારે આજે ખાસ કરી આમ આદમી પાર્ટી જિલ્લા ટીમ, એમાં અમૃતભાઈ મકવાણા હોય, મારા સાથીદાર વિક્રમભાઈ, કમલેશભાઈ, દીપકભાઈ, સતીશભાઈ, પરસોત્તમભાઈ, આ તમામના નેતૃત્વમાં આજે આમ આદમી પાર્ટી પરિવાર મોટો બની રહ્યો છે। ત્યારે ખાસ કરીને લીંબડી શહેર કોંગ્રેસના પ્રમુખ અને એક મજબૂત લડાયક વ્યક્તિ એવા ભાઈ શ્રી સિંગલ સાહેબ, જેઓ અનિલભાઈ સિંગલ કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને આમ આદમી પાર્ટીના વિચારો અને જે આમ આદમી પાર્ટી સંઘર્ષની લડાઈ લડી રહી છે ઈમાનદારીથી, ત્યારે આમ આદમી પાર્ટીના વિચારોથી પ્રેરિત થઈ, આમ આદમી પાર્ટીની લડાઈથી પ્રેરિત થઈ અને આજે અનિલભાઈ સિંગલ વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। સાથે જ ત્યાંથી જ લીંબડીમાંથી નટુબા, જેઓ ફરિયાદ સેલના હાલ ચેરમેન છે, એઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। એમની સાથે ભરતભાઈ, જેઓ ઓબીસી સેલના પ્રમુખ છે, સાથે જ અસ્મિતાબા પૃથ્વીરાજસિંહ, જે મહિલા પ્રમુખ છે, સાથે ઠાકર નિલેશભાઈ, જે સોશિયલ મીડિયા લીંબડી પ્રમુખ છે, સાથે જ અતુલભાઈ, જે લઘુમતી સેલના પ્રમુખ છે,
સાથે જ રતિલાલભાઈ જે એસસી સેલના પ્રમુખ છે, કિરીટસિંહ જે ભાણુભા છે જે લીંબડી શહેર મહામંત્રી પણ આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, કિશોરસિંહ એટલે કે રાણા લીંબડી શહેર ઉપપ્રમુખ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા, સાથે જ બાવલભાઈ જે સંગઠન મંત્રી એટલે કે લીંબડી શહેર કોંગ્રેસ સમિતિના તમામ પદાધિકારીઓ જે મુખ્ય મહત્વના પદો પર જે પોતાની સેવા આપી રહ્યા હતા એ તમામ પદાધિકારીઓ આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આમ આદમી પાર્ટી જિલ્લા ટીમ અને પ્રદેશ ટીમ આ તમામ મિત્રોનું હૃદયથી સ્વાગત કરે છે. આવનાર સમયમાં ખરેખર ભાજપની સામે મજબૂતાઈથી કોઈ લડી શકે એવું હોય તો માત્ર એક વિકલ્પ છે આમ આદમી પાર્ટી. આજે ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીની સાથે ખંભે ખંભો આપીને ઊભી છે, ત્યારે ખરેખર કોંગ્રેસની અંદર રહેલા રેસના ઘોડા જે ખરેખર વફાદારીથી પાયાના પથ્થર બની અને કોંગ્રેસને ટકાવવા માટે ખૂબ પરસેવો પાડ્યો છે એવા નેતાઓ આજે કોંગ્રેસના લગ્નના પ્રદેશમાં બેઠેલા ઘોડાઓથી કંટાળી અને આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે. આવનાર સમયમાં આમ આદમી પાર્ટી પરિવાર મજબૂતાઈથી ભાજપની સામે અને ભ્રષ્ટાચારની સામે મજબૂતાઈથી લડત ઊભી કરશે અને ગુજરાતની જનતા જે ઈચ્છી રહી છે કે ખરેખર એક વિકલ્પ હોવો જોઈએ, ખરેખર ગુજરાતમાં પરિવર્તન આવવું જોઈએ, તો અમારી ટીમ પર અમને પૂર્ણ ભરોસો છે, ગુજરાતની જનતા પર પૂર્ણ ભરોસો છે કે આવનાર સમયમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે આવનાર વિધાનસભાની 27ની ચૂંટણી હશે કે પછી નગરપાલિકા, મહાનગરપાલિકાઓની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ભાજપનો સામનો કરશે અને સારામાં સારું પરિણામ લાવશે.